ગુડ મોર્નિંગ ગાઈસ, જય માતાજી, જય રમાપીર, જય ગાયમાં તો બીજી વખત આવ્યા નહીં. આખો દિવસ ચાલુ ચાલુ, સવાર બપોર સાંજ અને રાતે 4 ટાઈમ આવી. અમારા ગાય માતા જો હજુ તો જતા નહીં, ઉભા રહ્યા જો. ઉઠી ગયા હાલે છે. વિશ્વા, ગુડ મોર્નિંગ, રાધે રાધે. રાધે એક જ વખત બોલો, રાધે રાધે 2 વખત બોલજે. 2 વખત લવણ હે રાધે. વિશ્વા કહો, નાસ્તો કરવા બેજો. ના કે પાતા હું કહો તને ના પાડો. શું કહે પાપડી કહેજે. પાપડી, ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. જય માતાજી, જય માતાજી, જય રમાપીર. જય રમાપીર. શ્લોક ચા પીવા બે જશો. ચા બિસ્કીટ ને મમરા ને પેલું. હા, ચા પી લો. વિશ્વા ચા પી લે. ગાઈસ, હજુ તો બ્રશ નહીં કર્યો, કઈ નો ઉઠ્યો પણ બ્રશ નહીં કર્યો. બોલો મી આ પિંકી શીખર શું કરે હવા? આ ખીચડી વઘારો. બીજું શું હોય નાસ્તામાં? ખીચડી ને બીજું ખીચડી ને રોટલો. એવું? આવો આ તો ટિફિન બનાવવાનું હતું એટલે નાસ્તો ખીચડી વઘારો. તો હવે હું આવું તાણ બ્રશ કરતા હોઉં. હા હાથે નહીં લઉં ને. નહીં લો, ભૂખ લાગી મને રાતની. હા તો તું ખાઈ લેજે, હું તો ખાઈ લઉં. તો રાતે આવ્યો હતી. આજ રાતે 3 વાગે ભૂખ લાગી હતી. તે આઈ ખીચડી શાક ને બધું પડ્યું હતું ને, તે આઈ ખાઈ લીધું. જો વાટકાને પડી તો પછી ખાધું, પછી પાપડી ખાધી. પાછી પાપડી ખાઈ પાપડી ખાધેલી. પાપડી ખાઈ પછી વિડીયો પેલો એડિટ કર્યો અને પછી હું નેટ પેટ કોઈનું આવતું નતું. અને એમાં ભાઈ એડિટ કરતો તો આમ તો કે બુડા આવો તો હાડા કઈ થયા ખ્યાલ મેલા મોબાઈલ ના હું દે કે તો હું આવું તને ફટાફટ તું નાસ્તો તાર કરો કરી લેજે. ખીચડી વઘારે ને તરત ખાઈ લઉં. હા સર, ભૂખ બજાસ પેટમાં દુખવા. એ તો પેટમાં ભૂખ લાગે ને તાર બીજા થોડી તાર લાગતી હશે. ભૂખ લાગે એટલે જ ને. આ તો પડતું એકલું ખાધું રાતે. ના મેં તો ફરતું ખાધું તું અને ખીચડી ખાધી હતી, રોટલા ખાધો હતો, દૂધ પીધું હતું. પડતું કેવું જબર નતું બન્યું? મસ્ત બને. કામ પછી હા હવે શ્લોક ને તમ શું કરા? શ્લોક તો શું કામ શ્લોક દામીનો વિશ્વા શું કરો? હા હે વિશ્વા? હા શું કા એ તુલસી નો શું ગયા શ્લોક? કોણ બોલાતું હતું કે? ક્યાં બોલાતો હતો? તું બોલાતો હતો તો આમીન બહાર બેઠો બેઠો ટોકો પાડતો હતો. ગડુ આવી કે મમ્મી તને બોલાતી હતી. કહા ભાઈ શું બનાવ્યું? એમ કહેતું હતું? ચલો ગાઈસ, નાસ્તો કરવા. અમે નાસ્તો કરવા બેસી જઈએ. આજે તો હજી તૈયાર થયા નહીં, પણ મને ભૂખ લાગી તો મેં તો બેસી ખાવા. રાતને ભૂખ લાગી. ખીચડી વઘારેલી. ખીચડી ખાઈ. તીખી થઈ ખીચડી તો. શ્લોક ને એવા નિશા રેડે. નિશા જતા જોર આવે.
ચા બે ઘરે હતી. હા વિશ્વા ગાડી રમવા લ્યા આજ તો ગાડી ઘરે હતી, ડબ્બો હેડ્યો પાછળ ડબ્બો હેડ્યો નહીં રમો આજ તો તાપ ના દીકરી લાવો નાવું હવે લાવો હવે એ મોઢામાં ના ગલાય લાય બોટલ લાવો હા ગારો કરે હા કંટાતી તમે મમ્મી વાહન ધોઈ રહેવા આવી હવે વિશ્વાસ ગારામ પડી બરાબરની આજ તો વાતાવરણ મસ્ત થઈ ગયું. પિંકી શું કરો પિંકી? હા કોમે વળી ગઈ એમ ને વળગવું જ પડે ને ત્યાં તમારા વગર કોણ કામ કરે? આપણે થોડા આપણા જોડે પૈસા હતા આપણે કોઈ મજૂર લાવીએ? કામ તો કરવું પડે ને ત્યાં. ખાવાનું થઈ ગયું? આવો બે થઈ ગયા. હા શાક હજી તો શાક થઈ ગયું. શાક હજી થઈ જવાય ને. આનું શાક બનાવ્યું? ડુંગળી બટાકા, લીલી ડુંગળી બટાકા. લીલી ડુંગળી અને બટાકા ને હજુ ખાવાવાળા નહીં આવે ને? ખાવાવાળા હવે આવે જ છે. હવે આવે ને થઈ રાખો ને શાક. રોટલા થઈ ગયા હા બે. હા ખાવા બોલા દઈએ હવે. સ્વા તો પપ્પા એમને ખાવા બોલે જાય હેડે જા ભરતભાના ચંદ્રેશ કાકાનો બધાને ખાવા બોલ્યા કોઈ ના વાપરી જાય તો ગોદરે જા હો હજુ હવે રોધવાનું. હવે ગઈશ એક બાજુ રોટલા કરવાનું ચાલુ હા. ભરત કાકા ચને કાકાને ખાવા બેસી ગયા. વિશ્વાસ બાજુ બેસી જઈ છે. હા બટાકા ડુંગળીની સબ્જી બનાવી એવું તે સાસ લ્યો બાજુ એટલે જ ને એક મારી મમ્મી કડી ખાને ઉભી થઈને રોટલા વાળા હા. ગાઈસ મેં તો ખાઈ લીધું. આ શ્લોકને નિશાળથી રિસેસ પડ્યા ત્યાં આયા ખાવા ગડો શ્લોકના પિંકીને ખાવા બેસી ગયા. ખાવા બેસી ગયા. તનુ બેન તો આજ તો રજા પાડી હે. કોમલીને દાળ વઘારે ગેસનો બાટલો થઈ રહ્યો તે આજે જ વાત કરતા હતા હાલ જ 2 મહિના થયા કે થઈ ના રે થારું. આજે જ વાત કરી ગેસ થઈ ગયો. 2 મહિના ચાલે. જીમ 10મા મહિના 11મા બહુ જોડાવો ઈશ્વર તો નાતા ને ઈશ્વર જોડાવો તો હા બહુ કાઠું પડે. 2 વાગે નાહી તો હે સીધી બેસ હેડ ના ના ઠંડી ઠંડી આવો એ હા કપડાં પહેર દેવડે હતા કપડાં નવું ઘર બનાવે એટલે પત્ર ઉતારી દીધા નહીં. તો પણ તમે એકલા ચાય કાકા ઉપાડતા ચમ ના ઉપડે ખોન બધું ઉપડે. રહોડા નહીં અલગ સાપડ કરવાનું કુ એ સાપડ કરવાનું છે ગાઈસ.
પતરા તો નાખી મેલે પણ આજે ચોફેરે પતરા નાખવાના છે. તૂટેલા પતરા અલગ રાખીશી અને અચે કચે ઉપર લેવાનો હોય આ બધું ઉપાડો તમે તાર આ કે હાજુ પતરું નહીં હો બધા તૂટી ગયા. ટોલામાં ભરીને લઈને આવ્યા બધા પતરા. તને પડતી નહીં હવે આખા પતરા આવ્યા. બહુ વજનવાળા છે, સિમેન્ટવાળા હોય એટલે ઉપર લો કવાતે એક માથા લઈ લો. હા ના ઉપડા તો ગાય ચંદ્રેશ કાકા એમનો ધાબો ભરાવાનું છે. તો આજે પતરા ખોલી દીધા ઘરના. તો એમાં વાડામાં મૂકવા આવ્યા છે પતરા. પતરા બહુ વજનવાળા છે, સિમેન્ટવાળા હોય એટલે ટોલામાં ભરી લઈને આવ્યા પતરા. અહીંયા આખા આખા પતરા અહીંયા મૂકીશું. અહીંયા પતરા ગોઠવી દઈએ. થાકી જેલો અત્યારથી ચંદ્રેશ કાકા તો થાકી જા તમે. જઈએ સાપરું કરીને મેલી. આમાં પતરા ઉઠાઈ લાયા ને સાપરું બને હા ચંદ્રેશ કાકા રહેવા માટે. આ બે મજૂર લાયા હા, તેમને ચા ટાઈમસર પીવડાવવી પડે. એ તો પી લે હે બચારા, એ તો જા હે. આ પતરા ઉભા કરે હવામાં. ફેક્ટરી હે ને, સુગર ફેક્ટરી. લેટવા તો ખરા રે હો બે જણા. ચા બની હે મોહન થાજી પિંકી વાસણ હતા બપોર કેટલા બધા નહીં બપોરના. શ્લોક આવશે એટલે નહીં. હા પાણી હવારનું આવ્યું. અત્યારે શું કોમનું વહેલા આવે તો શું કરો બા? કપડા વાળું હવે 5 વાગવાના. હા શાકભાજી મોડું તો રોટવાનો ટાઈમ થઈ જાય. બાયણું તો જો ખાલી એન્ટ્રી આગળ નહીં શ્લોક. હા વિશ્વા શું કરી બોલ કા બોલ. સોરી સોરી સોરી
વિશ્વા ઓય આપના કહેવાય કે મારું બોલો ને તો મારું મને કીધું હા ગાઈસ પપ્પા આવી ગયા આજ તો હાડા હોય શાકભાજી લઈને આજ તો વહેલા આવ્યા શાકભાજી હતું નહીં ખાલાસ થઈ ગયું હતું તો લેતા આવ્યા તો શાકભાજી લાયા બધું વટાણા હાન ચણા ને આદુ લસણ લીલું કોથમીર બટાકા ગાજર ને રવૈયા કોબી ડુંગળી તમામ શાકભાજી આવી જાય આખી દુકાન અડધી દુકાનની શાકભાજી હોય કાં ટમેટા તો પિંકી શું કરે છે તું હા તેલ મેલું તળવા વડા બનાવવાના મરચા કરી દઈએ દેશી વડા તો વડા એક બાજુ મરચા કરી વડા બનાવવા ગરમા ગરમ વડા ખાવા થાય જઈજો મંગુબેનના હાથના ખીચડી કઢી વડા ને મરચા મજા થઈ જાય ઠંડી તો કાલની જબરી જશે વાગી ગયા 8:30 દેરોમાં પીર જો પર પગ ઠરહ જબરજસ્ત હાય ગાય પપ્પા જમવા બે ગયા હા કેવો બને પપ્પા વડા શોકને રમા હા મમ્મીને વડા બનાવા પપ્પા કે હા ખા કેમ કે પિંકી વડા તળા હા ચલો રે પિંકી બની ગયા હવે આટલાથી હા પપ્પાને ખા દે હજુ તો મમ્મી કેટલો લોટ લઈને બેસી આ ગાયવાના ને હતા આટલી રોટા હા સ્વાદ જેવો તો આવે છે વડાનો ધોળો થઈ ગયો કાકા ઘરમાં એ તો થાય તો ખરી ને ધોણા હતા આખું બળા માંડે ચલો ગાઈસ હવે ખાવા બે ગયા છીએ અમે કેમ તકલી ખખડાઈ રહ્યા એટલે પેલા મરતા ચોટી ગયા તા ફૂટ્યું નહીં કોઈ શ્લોક ખાવાનું ચાલુ કરો શું બનાવ્યું આજ તો જુઓ કઈ દીધું મરચાં વડા કેવું ભજીયા આવ્યા જુઓ એટલે ભજી જ ચાખવા દે ભજી ચાખો વડા ખીચડી કઢી મરચાં ડુંગળીના લસણના ના સૂકી ડુંગળી મરચું આવી ગયું ચાઈનાનું ઠેકડું વિશ્વા ગરમ ને ઠંડા ખાઈ લો બાકી ખાઈ લીધું હા મેં તો ખાઈને આવી શ્લોક શું કરો પિંકી કચરો વાળા હા મમ્મી ભજન આપડો હેલી ડીમથી વિશા શું કરે એવું કાકા કરે એવું હા ચાલ્યા ગાઈસ હવે ઊંઘવાનો ટાઈમ થઈ ગયો હા ખાટલા વાલા થઈ ગયા હા અમે પણ હોઈ છીએ રાતના થાક્યા પાક્યા આખા દાડાના કાલ રાતના ઉજાગરા હતા શ્લોક ઊંઘ આવે હા નહીં આવતી તો હું તો હોઈ જાઉં હા ગુડ નાઇટ કઈ ગુડ નાઇટ જય માતાજી જય રામાપીર પિંકી હોઈ જઈ ગુડ નાઇટ જય રામાપીર જય માતાજી હોઈ જતા ગુડ નાઇટ બાય બાય રાધે રાધે હાય ગાઈસ
હવે ઊંઘવાનો ટાઈમ થયો પણ પપ્પા એમ કહે કે ચણા લીલા પડે છે શેકી દે તવીમાં તો શેકોઈ નાલ દઉં પિંકીને હવે ઊંઘવાની તૈયારી ઊંઘી ગયા વિશ્વાને બધા તો હું ચણા શેકી નાલી પછી સુઈ જઈએ બાય બાય ગુડ નાઇટ જય માતાજી જય રામ આપી